વાત સુરતની સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડતા પહેલા સાવધાન થઈ જજો। સુરતમાં હોર્ન વગાડવા પર દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે। 24 કલાકે હોર્ન વગાડવા બાબતે રિયાલિટી ચેક કર્યું તો ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશે અને દંડ થશે। વધતા જતા નોઇઝ પોલ્યુશનના કારણે આ નિર્ણય લેવાયો છે। મહત્વનું છે, સુરત ટ્રાફિક પોલીસે પ્રદૂષણ ઘટાડવા માટે મહત્વની ડ્રાઈવ પણ શરૂ કરી। ઘણીવાર ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકો હોર્ન વગાડતા હોય છે અને હવે એવું થશે તો પોલીસ પહેલા લોકોને સમજાવશે અને બાદમાં 500 થી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે। ટ્રાફિક સિગ્નલ ઉપર હવે તમે જોરશોરથી હોર્ન વગાડશો તો તમારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે। ખાસ કરીને આપ જોઈ શકો છો, ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર જોરશોરથી હોર્ન વગાડનાર સામે અહીં કાર્યવાહી કરવામાં આવી છે। તેમના વિરુદ્ધ દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે પીએસઆઈ ગોસ્વામી સાહેબ જોડાયા છે। જી સર, આ દંડ શા માટે ફટકારવામાં આવી રહ્યો છે? અમુક લોકો બિનજરૂરી હોર્ન મારી અને લોકોને પરેશાન કરતા હોય એવું ધ્યાન ઉપર આવેલ છે અને જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે લેફ્ટ લાઇન જે ખુલ્લી રાખવાની હોય એને બદલે લોકો આગળ આવીને ઊભા થઈ જતા હોય છે। એને પાછળ લેફ્ટ લાઇન પર નીકળનાર ગાડીને બિનજરૂરી હોર્ન મારવાની જરૂરિયાત નથી હોતી, પણ છતાં લોકો એક પોતાની આદતના સ્વરૂપે ખોટા હોર્ન મારીને આગળના લોકોને પરેશાન કરી રહ્યા હોય છે। તો અમારા સુરત સિટીના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જેસીપી સાહેબ, અમારા ડીસીપી ટ્રાફિક સર અને અમારા એસીપી ટંડેલ સાહેબની એવી સૂચના છે કે 1 અઠવાડિયા સુધી આપણે લોકોને ટ્રાફિક અવેરનેસના માધ્યમથી મોટા 4 રસ્તા ઉપર, મોટા જંકશનો ઉપર અવેરનેસના પ્રોગ્રામિંગ રાખી અને હોર્ન મારવાની જે આદતો છે એમાંથી આપણે એને બહાર લાવશું। તો અમારો જે આ પ્રયાસ છે એ લોકો સુધી પહોંચે કે બિનજરૂરી હોર્ન નહીં મારો, અવાજનું પ્રદૂષણ નહીં કરો, બીજા લોકોને જે મગજ ઉપર ઇફેક્ટ આવે છે। ઘણી વખત ઘણા લોકો આવા હોર્નના લીધે પરેશાન થઈ જતા હોય છે, તો જે લોકો નથી સમજતા એના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવા ફરજ। સર, જે દંડની રકમ છે કેટલેથી કેટલા સુધી છે? આમ તો આરટીઓનો કે કોર્ટનો મેમો આપવામાં આવે તો 5000 રૂપિયા સુધી 192 ના MV એક્ટની જે જોગવાઈઓ છે એના પ્રમાણે છે, પણ જે પ્રતિબંધિત વિસ્તારમાં હોર્ન મારે છે એના માટે 500 રૂપિયાની જોગવાઈ છે કે જે જગ્યાએ હોર્ન પ્રતિબંધિત છે ત્યાં જો અગર તમે વારંવાર હોર્ન મારશો તો એ જગ્યા ઉપરથી તમને 500 રૂપિયાનો મેમો આવી જશે। અને હવે સુરત શહેરની અંદર તમને ફિઝિકલ કોઈ જગ્યા પર કોઈ પોલીસ તમને રોકીને મેમો આપશે એ વસ્તુ કરતાં પણ સુરત શહેરના મોટા જંકશનો ઉપર જે બૂમ કેમેરાઝ લગાડવામાં આવેલ છે, તો આ બૂમ કેમેરાઝના માધ્યમથી તમે કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરશો, કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ કરશો, જેમ કે વધુ પડતા હોર્ન વગાડીને, તો બૂમ કેમેરામાંથી તમારી નંબર પ્લેટનો ફોટો પડી જશે અને સીધું એ જ મિનિટે તમારું ચલણ ઇસ્યુ થઈ અને તમારા મોબાઈલ પર આવી જશે। તો આપે જે રીતે જોયું તે રીતે જો તમે સુરત સિટીમાં ફરી રહ્યા છો અને ખાસ કરીને ટ્રાફિક જંકશન ઉપર તમે જોરશોરથી હોર્ન વગાડી રહ્યા છો તો તમને પણ ₹500 થી લઈને 5000 સુધીનો જે દંડ છે તે દંડ ફટકારવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।